2024ના રોજ ખેડૂત સમાજ કામરેજથી સુરત કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન। માંડવી તાલુકાના વીરપુર ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી નવી પાવર લાઇનનો વિરોધ। ગ્રામજનોને પૂછ્યા વગર કે ખેડૂતોની પરમિશન વગર કે કોઈ પણ વળતર ચૂકવ્યા વગર પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની દ્વારા હાલ એક 765 કેવીની એક નવી વીજ લાઇન નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ લાઇન સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકાના ગામોમાંથી પસાર થવાની છે। જો કે ખેડૂતો દ્વારા આ વીજ લાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજ રોજ વીરપુર ગામે ખેડૂત સમાજ અને ગ્રામજનોએ ભેગા મળીને આ વીજ લાઇનનો વિરોધ કર્યો હતો। ખેડૂતો કોઈ પણ ભોગે આ વીજ લાઇન નાખવા દેવા નથી માંગતા। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાખવામાં આવતી આ લાઇન ખાવડાથી નવસારી સુધી જવાની છે અને ત્યાં મોટું પાવર સ્ટેશન બનવાનું છે। સુરત જિલ્લાના 5 તાલુકાના 100થી વધુ ગામોને આની અસર થવાની છે। આ લાઇન જવાથી જમીનના ભાવ પર પણ આની અસર થશે। સાથે સાથે આ લાઇનના વિસ્તારમાં એક બિલ્ડિંગ કંટ્રોલ લાઇન નક્કી કરવામાં આવે છે। ત્યાં મોટા વૃક્ષો વાવી શકાતા નથી, તેમજ ત્યાં બાંધકામની મંજૂરી પણ મળતી નથી। 765 કેવીની લાઇનથી આવતા અવાજ હમિંગને કારણે પર્યાવરણ અને ખેતીને પણ નુકસાન થવાનો ડર છે। સાથે સાથે પાવર લીકેજની પણ સમસ્યા થશે। સાથે વળતર પણ એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન દ્વારા કરવામાં આવેલ જમીન સંપાદન કરતા નહીવત છે। અગાઉ પણ આ લાઇનનો વિરોધ ખેડૂત સમાજ અને ખેડૂતો કરી ચૂક્યા છે। પરિમલ પટેલ પ્રમુખ સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ખેડૂતો સાથે મળીને કામરેજથી સુરત કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવાના છે। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો